કેમ છો? નમસ્કાર, મજામાં છો ને? નદીનું રહસ્ય જે વહે છે તે જ આગળ વધે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે નદી ક્યારેય પહાડ સાથે ઝઘડો કરતી નથી, છતાં અંતે પહાડને પણ રસ્તો આપવો પડે છે? કારણ શું? કારણ કે નદી અટકતી જ નથી. અર્ધ જાગ્રત મનનું પણ કંઈક એવું છે. સતત પ્રયત્ન કરનાર ને તે એક દિવસ અસંભવને પણ સંભવ બનાવી આપવાની તાકાત અર્ધ જાગ્રત મન ધરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, આઈસીટી કફોરી ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને એક વાર્તા સંભળાવીશ જે તમારા જીવનની દ્રષ્ટિકોણને બદલી કાઢશે. એક ઊંચા પહાડમાંથી એક નદી, અને તે પણ નાની નદી નીકળી. ખૂબ જ ઉત્સાહમાં ખળખળ 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 વહેતી હતી. પણ થોડે આગળ જતા એક વિશાળ ખડક આવ્યો. નદીએ વિચાર્યું, હવે તો મારી સફર અહીં પૂરી થઈ જ સમજવી, કારણ કે હું તો નાનીને પાર તો કેટલો મોટો. પણ થોડા સમય પછી તે ધીમે ધીમે ખડકની બાજુમાંથી વહેવા લાગી. થોડા અંતરે ફરી એક મોટા અવરોધો આવ્યા. નદી ફરી પાછો રસ્તો શોધીને જમણી બાજુ, ડાબી બાજુ, જ્યાં ખૂણો મળ્યો ત્યાંથી આગળ વધતી રહી. અને ક્યારેક પથ્થરને વર્ષો સુધી સ્પર્શતી રહી. સમય પસાર થયો. એ જ કઠોર પથ્થરમાં એક સુંદર રસ્તો બની ગયો. એક મુસાફરે પૂછ્યું, નદી, તારી સૌથી મોટી શક્તિ શું છે? નદી હસીને બોલી, મારી તાકાત મારી શક્તિમાં નથી, મારી સફરમાં છે. અને તે પણ સફર મારી કેવી છે? સતત સફરમાં છે. મિત્રો, આપણું અર્ધ જાગ્રત મન પણ એવું જ કામ કરે છે. તમે એક દિવસ પ્રયત્ન કરો અને પછી છોડી દો તો પણ મન અટકી જશે. એક દિવસ પ્રયત્ન કરો ને પછી છોડી દો તો મન પણ અટકી જાય છે. પણ તમે દરરોજ થોડું આગળ વધો, દરરોજ થોડું શીખો, દરરોજ થોડું સુધારો કરો, તો અર્ધ જાગ્રત મન તમારી અંદર એવી શક્તિ ઊભી કરશે કે એક દિવસ તમે તમારી દુનિયાને બદલી નાખશો. અટકેલું પાણી સડી જાય છે, વહેતું પાણી રસ્તો બનાવી દે છે. નાની જીતો જ મોટી સફળતાનો પાયો બનતી હોય છે. અર્ધ જાગ્રત મન સતત પ્રયત્નને સૌથી મોટો આદેશ માને છે. ગતિ ધીમી હોઈ શકે, પરંતુ દિશા જો સાચી હોય ને તો 100% અર્ધ જાગ્રત મન તમને એ દિશામાં લઈ જશે ને લઈ જ જશે. જીત હંમેશા સૌથી તેજ દોડનારને નથી મળતી, સૌથી સતત ચાલનારને મળે છે. કન્ફ્યુઝિયસે ખૂબ સરસ વાક્ય કહ્યું છે, It does not matter how slowly you go as long as you do not stop. અર્થાત તમે કેટલા ધીમા ચાલો છો એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે અટકતા નથી. અટકવાનો નથી મિત્રો, ચાલતા રહેજો. સંઘર્ષ, નિષ્ફળતા, આ તો બધું એક રસ્તાના એક ઓબ્સ્ટેકલ્સ છે. અટકી જશો ત્યાં જ રહી જશો. જો આજે તમારા જીવનમાં અવરોધો છે, નિરાશા છે, તો નિરાશ ન થશો. નદીની જેમ અવરોધને પણ હરાવવાનો પ્રયત્ન કરો. એ નાનકડા પ્રવાહની શું વિસાત, છતાં પણ પર્વતમાંથી રસ્તો શોધી કાઢે છે. તમારી સફરને ચાલુ રાખો, કારણ કે પથ્થર કરતાં પાણી વધારે શક્તિશાળી નથી, પરંતુ તેની સતત સફર પથ્થરને પણ ઝુકાવી દે છે. તમારું અર્ધ જાગ્રત મન પણ તમારા સતત પ્રયત્નની રાહ જોઈને બેઠું છે. આજે સંકલ્પ કરો, હું ક્યારેય અટકીશ નહીં, હું દરરોજ થોડું આગળ વધીશ. કારણ કે સતત પ્રયત્ન તમે કરશો તો સતત પ્રયત્ન જ તમે તમારા સપનાઓને ઘડી શકશો. હું નદીની જેમ વહેતો રહીશ, અટકીશ નહીં, એવું મનોમંથન કરીને આપણા અર્ધ જાગ્રત મનને સતત એક્ટિવ રાખીએ. આપણે જાણીએ છીએ મિત્રો કે આપણે જે વિચારીએ છીએ તે થતું નથી, પરંતુ વિચાર એટલા પાકા હોય, એ દિશામાં હોય, તો કોઈની તાકાત નથી કે આપણને તે દિશામાં ન મોકલી શકે. બસ આજે આટલું જ. જોતા રહો, હસતા રહો, અને જે અટકી ગયા છે એવા મિત્રોને જરૂર શેર કરો. ગમે તો લાઈક કરજો. જેમણે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા મિત્રો કે જે પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ.